નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આપણી યુટ્યુબ ચેનલ અવિરત સ્ટડી હબ પર. આ વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2026 માટે નવા સિલેબસ તેમજ એક્ઝામ પેટર્ન વિશે. શરૂ કરતાં પહેલાં આપણે જોઈએ કે આ ભરતી માટે એપ્લાય કરવા માટે લાયકાત શું હોય છે. આની લાયકાત બસ 12 પાસ હોય તો તમે આ ફોર્મ ભરી શકો છો. એજ લિમિટ હોય છે 18 થી 33 વર્ષ. આપણે જોઈએ કે આપણે આ ભરતીની સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સૌથી પહેલાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવે છે, ત્યારબાદ રિટન એક્ઝામ હોય છે અને અંતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે છે. આપણે ફિઝિકલ ટેસ્ટ માટે સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે એક અલગથી વિડીયો બનાવી આપીશું. તેમાં સંપૂર્ણ વાત કરવામાં આવશે કે ફિઝિકલ ટેસ્ટમાં શું શું હોય છે. હવે આપણે વાત કરીએ રિટન એક્ઝામ પેટર્ન વિશે. તો ટોટલ 200 માર્કની એક્ઝામ હોય છે. આ ભરતી પહેલાં 2025 પહેલાંની ભરતીમાં 100 માર્કની એક્ઝામ લેવામાં આવતી હતી, જે હવે 200 માર્કની લેવાય છે. આ 200 માર્કની એક્ઝામ બે પાર્ટમાં લેવામાં આવે છે. પાર્ટ એમાં 80 MCQ હોય છે 80 માર્ક માટે, અને જો ખોટો જવાબ આપવામાં આવે તો તેના માટે 1/4 યા તો 1/4 માર્ક્સ નેગેટિવ કરવામાં આવશે. તેમજ 40% ક્વોલિફાઇંગ માર્ક્સ છે. બંને પાર્ટ્સમાં 40% ગુણ મેળવવા ફરજિયાત છે. જો તમારે એક પાર્ટમાં ભલે પૂરેપૂરા માર્ક હોય, પરંતુ બીજા પાર્ટમાં તમે જો 40% ક્વોલિફાઇંગ નથી કરી શકતા તો તમે આ એક્ઝામમાં પાસ થશો નહીં. એટલા માટે સરસ રીતે આપણે એક્ઝામને પહેલી જ ટ્રાયે ક્રેક કરવા માટે સૌથી અગત્યનો પિલર છે સિલેબસ. જે આપણે સમજીએ, આપણા સિલેબસ મુજબ તૈયારી કરીએ, આપણે જોઈએ કે તેમાં શું શું પૂછાય છે, એના મુજબ આપણે આપણી તૈયારીને વાળવી જોઈએ. ચાલો આપણે પાર્ટ એનો સિલેબસ જોઈએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પાર્ટ એમાં 3 સબ્જેક્ટ છે: રિઝનિંગ અને DI, પછી ગણિત અને ગુજરાતી. રિઝનિંગ એન્ડ ડાટા ઇન્ટરપ્રિટેશન, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ. ટોટલ 80 પ્રશ્નો હશે 80 માર્ક માટે. આગળ આપણે જોઈએ પાર્ટ બીમાં, તો તેમાં બંધારણ 30 માર્કનું પૂછાશે, કરંટ અફેર અને સાયન્સ અને ટેકનોલોજી અને જનરલ નોલેજ 40 માર્કનું, અને પછી ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ, ગુજરાત તેમજ ભારત બંનેનું પૂછાશે. તો આપણે બંનેનું તૈયાર કરવું. બંધારણનું સારું એવું વેઇટેજ છે, તો આપણે બંધારણને સારી રીતે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું ને કયા કયા સબ્જેક્ટનું કેટલું વેઇટેજ છે. તે મુજબ આપણે આપણી તૈયારીને ચાલુ રાખવી જોઈએ. એ મુજબ આપણે કયા સબ્જેક્ટ ઉપર, કયા ટોપિક ઉપર વધારે ભાર આપવો જોઈએ, તે આપણને થોડોક આના ઉપરથી આઈડિયા આવે છે. તો દોસ્તો, આશા રાખું છું કે તમને સિલેબસ સારી રીતે સમજાયો હશે. આ ભરતીમાં જે કંઈ સીટ છે એમાંથી એક સીટ આપણે મેળવવા માંગતા જ હોય, જો આ વર્ષે હમણાં જ જો નવું વર્ષ ચાલુ થશે, આવતા નવા વર્ષે આપણે ખાખી પહેરીને આપણું નવું વર્ષ ઉજવીએ, એવું કંઈક કરીએ તો આપણને સારું લાગશે. તમે જોતા જ હશો વિદ્યાર્થી મિત્રો, આજે દિવસે ને દિવસે કોમ્પિટિશન બહુ જ વધતી જાય છે. તો આપણે ઝડપથી તૈયારી કરીને સારી એવી સરકારી નોકરી મેળવીને આપણે આપણું કામ આગળ વધારવું જોઈએ. તો મિત્રો, તમને જો આ વિડીયો માહિતી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.